માતા આજે અહીંયા ગોરડકા વાડી પર આવ્યા છીએ। શારવી અને હર્ષિવ પણ આવ્યા છે અને અહીંયા સામે તમે જોઈ શકો છો આ રાયણનું ઝાડ છે। તેની ઉપર પાકેલી રાયણ છે એ પક્ષીઓ ખાધી અને બીજ નીચે પડેલા છે। આમ જોઈ શકો છો શારવી પણ આજે અહીંયા રાયણના બીજનું કલેક્શન, બાળકોને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ, પર્યાવરણનો પ્રેમ માત્ર કહેવાથી ન થાય। અહીંયા રાયણના બીજ અહીંયા એકઠા કરી રહી છે। સામે હર્ષિવ પણ છે। આજે અહીંયા ઠંડા પહોરે અમે વાડીના ફાર્મ પર આવ્યા છીએ તો કુદરતનું કામ પણ સાથે સાથે કરીએ છીએ। તો પર્યાવરણ આવી રીતે બચે, લુપ્ત વનસ્પતિઓ છે એમના બીજનું સંવર્ધન થાય, એનો વ્યાપ વધે, અને પક્ષીઓ માટે રાયણ એ તો એ ઉનાળાની અંદર એનો ઉત્તમ ખોરાક છે। એટલે વૃક્ષોનું જતન થાય, પર્યાવરણનું જતન થાય અને કુદરતના સહારે બાળકોમાં એ પર્યાવરણની જાગૃતિ બાળકોમાં પણ આવે એવી પ્રવૃત્તિ શારવી અને હર્ષિવ અહીંયા કરી રહ્યા છે। તો આપ પણ આવી રીતે જ્યાં પણ બીજ મળે એ બીજનો સંગ્રહ કરી જુદી જુદી બીજ બેંકને તમે મોકલી શકો છો અથવા મને આપી શકો છો। તો એ રીતે બીજનું વિતરણ થાય અને પર્યાવરણનું રક્ષણ થાય। જય ગૌ માતા, જય કુદરત, જય વૃક્ષ નારાયણ દેવ, હરિ ઓમ।